ફ્લોટિંગ પૂરું અને પહાડ કોતરવાનું શરૂ. આરકે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનની પાછળ શું ચાલી રહ્યો છે ખેલ? રાજકોટનું જે નવું હીરાસર એરપોર્ટ બન્યું ને તેની સાવ નજીક અત્યારે જમીનના ભાવ ખબર છે આસમાને પહોંચી ગયા છે. ત્યારે આ જમીનમાં આજકાલ કંઈક કાળું ધોળું થઈ રહ્યું છે. આરકે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનના રસ્તેથી થઈ ડુંગરાની ધાર સુધી પહોંચતું આ ખોદકામ શું ખરેખર વિકાસ છે કે પછી કરોડોની ખનીજ ચોરી? રાજકોટથી કુવાડવા તરફ જાવ ને એટલે ડાબા હાથ ઉપર ટ્રાફિક ચેકપોસ્ટની બિલકુલ નજીક આવેલું છે આરકે ઇન્ડસ્ટ્રીયલ ટાઉન. દેખાવમાં તો આ મોટો પ્રોજેક્ટ છે, પણ આ પ્રોજેક્ટના દરવાજાની અંદરથી જ આવી રીતે મોટા મોટા ડમ્પર નીકળે છે. રસ્તેથી નીકળતા સામાન્ય લોકોને કદાચ આ રમત નહીં સમજાય, પણ એ હકીકતમાં પ્લોટનું જે કામ પૂરું થઈ ગયું છે ને એ પ્રોજેક્ટ કમ્પ્લીટ જાહેર કરી દેવાયો છે. પણ ત્યારબાદ પણ પ્લોટિંગનું કામ પૂરું થઈ ગયા પછી જે ડુંગરની ધાર આવે છે ને તેને સતત કાપવાનું કામ ચાલુ છે. અને ત્યાં સુધી કે આ પ્લોટિંગની હદ છે ને તેની આરસીસી દિવાલ પણ આ ધારની ઉપર કરી દેવામાં આવી છે. હવે સવાલ એમ થાય કે પ્લોટિંગ થઈ ગયું છે તો ત્યારબાદ પણ અત્યારે પણ બેફામ રીતે ખોદકામ કેવી રીતે ચાલુ હોઈ શકે? નિયમ એવો છે કે જો મૂળ જમીનથી પણ 4 ફૂટ વધારે ઊંડું ખોદકામ કરવું હોય ને તો મંજૂરી ફરજિયાત હોય છે. ત્યારે શું અહીં મંજૂરી લેવાય છે કે પછી અંધારામાં રહીને જ ખનિજ સંપત્તિના ટાટિયા ખેંચાઈ રહ્યા છે? સૌથી ખાસ વાત એ છે કે આ ખોદકામ જ્યાં થઈ રહ્યું છે ને ત્યાં જવા માટે અને ત્યાંથી બહાર નીકળવા માટે એકમાત્ર જ રસ્તો છે ને એ છે આરકે ટાઉનશીપનો આ મેઇન ગેટ. એટલે બહાર તો બધાને એવું જ લાગે કે આરકે ઇન્ડસ્ટ્રીયલ ટાઉન છે અને તેની અંદર કોઈ કામકાજ ચાલી રહ્યું હશે, પણ અંદર જાવ ને તો ખબર પડે કે આખા ડુંગરા ખોતરાઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે આમાં હિત કોનું જોડાયેલું છે? કોના આશીર્વાદથી આ મશીનો ધમધમી રહ્યા છે? હીરાસર એરપોર્ટની આસપાસ જમીન અત્યારે સોનાના ભાવની થઈ ગઈ છે, પણ આ સોનાની લાઈમાં અત્યારે આવી રીતે ડુંગરાઓનો કત્લેઆમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખનિજ વિભાગ જાગે અને આરકે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનની અંદર જો તપાસ કરે ને તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. પણ સવાલ એ છે કે શું તંત્ર હિંમત બતાવશે કે પછી આમ ને આમ ડુંગરાઓ ગાયબ થતા રહેશે?